આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલું છે કે કઈ રીતે એક જ રંગસૂત્ર પર આવેલા જે અલગ અલગ જનીનો છે એમના વચ્ચે પુનઃસંયોજન થવાની જે સંભાવના છે એ તેમના વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે। જો જનીનો ખૂબ જ નજીક આવેલા હશે તો ઊંચી સહલગ્નતા દર્શાવશે અને પુનઃસંયોજન દરમિયાન એકબીજાથી અલગ થવાની જે સંભાવના છે એ ખૂબ ઓછી હશે। એનાથી વિરુદ્ધ જો જનીનો એકબીજાથી વધારે અંતર ઉપર આવેલા હશે તો અર્ધીકરણ દરમિયાન એમના વચ્ચે વ્યતિકરણ થવાથી પુનઃસંયોજન થઈ અને એકબીજાથી અલગ થવાની અને નવા જનીન જોડાણો રચવાની જે સંભાવના છે એ વધી જાય છે। તો ટૂંકમાં જે પુનઃસંયોજન થવાની આવૃત્તિ છે मतलब કે પુનઃસંયોજન થવાની જે સંભાવના છે જેને આપણે વ્યતિકરણ આવૃત્તિ તરીકે પણ ઓળખીશું એ સીધે સીધું સંબંધિત છે જનીન વચ્ચેના અંતર સાથે। હું રિપીટ કરું કે પુનઃસંયોજિત આવૃત્તિ એ સીધે સીધી સંબંધિત છે જનીનો વચ્ચેના અંતર સાથે। એને આપણે સરળ ભાષામાં કહીએ તો જેટલું જનીનો વચ્ચેનું અંતર વધારે તેટલું પુનઃસંયોજન થવાની શક્યતા વધારે। તો ટૂંકમાં જો જનીનો વધારે દૂર અંતર પર આવેલા હશે તો પુનઃસંયોજન દરમિયાન એકબીજાથી અલગ થઈ અને નવા જનીન જોડાણો રચવાની સંભાવના છે એ વધી જાય છે। હવે આપણે પુનઃસંયોજન આવૃત્તિ ગણવાની જે પદ્ધતિ છે એ તો લાસ્ટ લેક્ચરોમાં જોયેલી જ છે કે કઈ રીતે પુનઃસંયોજન આવૃત્તિ છે એ આપણે સંકરણ દરમિયાન ગણી શકીએ છીએ। તો આ લેક્ચરમાં આપણે પુનઃસંયોજન આવૃત્તિનો ઉપયોગ કરી અને જનીનો વચ્ચેના જે અંતર છે એની આપણે ગણતરી કરીશું। તો તમે અહીં જોઈ શકો છો કે પુનઃસંયોજન થવાની જે આવૃત્તિ છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે જનીન વચ્ચેના અંતરને। આપણે સંકરણ દરમિયાન પુનઃસંયોજન આવૃત્તિ ગણવાની પદ્ધતિ જાણીએ છીએ। આ લેક્ચરમાં આપણે સમજીશું કે કઈ રીતે સંકરણ દરમિયાન પુનઃસંયોજનની આવૃત્તિ ગણી અને બે જનીનો વચ્ચેના અંતરને જાણી શકાય છે। તો આ જે પદ્ધતિ છે જેને જીનેટિક મેપિંગ તરીકે ઓળખવામાં આવે છે એમાં બે જનીનો વચ્ચેનું જે અંતર છે એ માપવાનો જે એકમ છે એ એકમ પહેલાં સમજી લો। એનું નામ છે સેન્ટીમોર્ગન, જેને આ રીતે CM સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેમાં સ્મોલ લેટરમાં C અને કેપિટલ લેટરમાં M તરીકે દર્શાવાય છે। તો આ એકમ છે જે એકમને આપણે કહીશું સેન્ટીમોર્ગન। રિપીટ કરું કે જીનેટિક મેપિંગની આ જે પદ્ધતિ છે જે સહલગ્નતા અને પુનઃસંયોજન ઉપર આધારિત છે, આ પદ્ધતિને આધારે જે મેપ બને છે એટલે કે રંગસૂત્ર ઉપર જનીનોના નકશા બને છે એને જીનેટિક મેપ કહેવામાં આવે છે। અને આ જીનેટિક મેપમાં બે જનીનો વચ્ચેના અંતર માપવાનો એકમ છે, આ એકમનું નામ છે સેન્ટીમોર્ગન એટલે કે CM, જેમાં સ્મોલ લેટરમાં C અને કેપિટલ લેટરમાં M તરીકે દર્શાવવામાં આવે છે। હવે જુઓ સેન્ટીમોર્ગનનું મૂલ્ય કેટલું હોય છે તો એક સેન્ટીમોર્ગનનું મૂલ્ય એટલે એક એકમનું મૂલ્ય છે એ 1% પુનઃસંયોજન આવૃત્તિ જેટલું હોય છે। ફરીથી ધ્યાનથી જુઓ, એક સેન્ટીમોર્ગન એટલે એક CMનું જે મૂલ્ય છે એ 1% પુનઃસંયોજન આવૃત્તિ જેટલું હોય છે। માનો કે બે જનીનો વચ્ચે A અને B જનીનો વચ્ચે જે પુનઃસંયોજન છે એની આવૃત્તિ છે એ 25% મળે છે, તો એનો મતલબ એવો થયો કે આ બંને જનીનો છે એ 25 સેન્ટીમોર્ગન એકમો જેટલા એકબીજાથી દૂર આવેલા હોય છે। તો યાદ રાખજો કે એક સેન્ટીમોર્ગન એટલે એક એકમનું આ જે મૂલ્ય છે એ 1% પુનઃસંયોજન આવૃત્તિ જેટલું હોય છે। પુનઃસંયોજન આવૃત્તિને બીજા શબ્દમાં વ્યતિકરણ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને ક્રોસ ઓવર વેલ્યુ એટલે કે COV તરીકે પણ ઓળખવામાં આવે છે। ક્રોસ ઓવર અથવા તો ક્રોસિંગ ઓવર છે એનો મતલબ થાય વ્યતિકરણ, વેલ્યુ મતલબ કે મૂલ્ય। તો અહીં પુનઃસંયોજન આવૃત્તિનો બીજો સમાનાર્થી શબ્દ છે ક્રોસિંગ ઓવર વેલ્યુ અથવા તો વ્યતિકરણ આવૃત્તિ। તો ટૂંકમાં આ જીનેટિક મેપિંગની આ પદ્ધતિ છે જેમાં બે જનીનો વચ્ચેનું જે અંતર છે એને આપણે એક એકમ તરીકે દર્શાવીએ છીએ, એકમ દ્વારા દર્શાવીએ છીએ અને આ એક એકમ નામને આપણે ઓળખીએ છીએ સેન્ટીમોર્ગન તરીકે। એક સેન્ટીમોર્ગનનું મૂલ્ય 1% પુનઃસંયોજન આવૃત્તિ જેટલું ગણવામાં આવે છે। ચલો હવે આપણે એક સંકરણનું ઉદાહરણ લેશું અને એ ઉદાહરણના આધારે સમજીશું કે કઈ રીતે સંકરણ દરમિયાન પુનઃસંયોજન આવૃત્તિની ગણતરી કરી અને વિવિધ જનીનો વચ્ચેના જે અંતર છે એની માપણી કરી શકાય છે। હવે આ એક ઉદાહરણની અંદર એક રંગસૂત્ર મેં દર્શાવેલું છે। આ એક રંગસૂત્ર છે જે અહીં હોરિઝોન્ટલ લાઇન છે, આડી લીટી છે, એ રંગસૂત્ર દર્શાવે છે। આ રંગસૂત્ર ઉપર 3 અલગ અલગ પ્રકારના જે જનીનો છે A, B અને C
એનો ક્રમ અહીં દર્શાવેલો છે. એ જનીન છે, બરાબર. એ ચલો તમે અહીં જોઈ શકો છો કે આ જે આડી લીટી છે, આડી લીટી હોરિઝોન્ટલ લાઇન એક રંગસૂત્ર દર્શાવે છે, જેના ઉપર 3 જનીનો, અલગ અલગ જનીનો છે, A, B અને C. એ આ રીતે ક્રમમાં ગોઠવાયેલા છે, A વચ્ચે B અને C. હવે અહીં મેં A ઓબ્લિક કેપિટલ A ઓબ્લિક સ્મોલ A, કેપિટલ B ઓબ્લિક સ્મોલ B અને કેપિટલ C ઓબ્લિક સ્મોલ C દર્શાવ્યું છે. એનો અર્થ એવો થાય કે કેપિટલ A જો એક સમજાત રંગસૂત્ર ઉપર હોય તો એ જ સ્થાને સ્મોલ A બીજા સમજાત રંગસૂત્ર ઉપર છે, કારણ કે જાણો છો કે વૈકલ્પિક એલિલો હંમેશા સમજાત સ્થાન ઉપર સમજાત રંગસૂત્રોની જોડ ઉપર હાજર હોય છે. એટલે કેપિટલ B જો આ વચલા સ્થાન પર હશે તો અન્ય સમજાત રંગસૂત્ર ઉપર સ્મોલ b એ જ સ્થાન ઉપર ગોઠવાયેલું હશે, અને એ રીતે જો કેપિટલ C હશે તો અન્ય સમજાત સ્થાન ઉપર સ્મોલ c હશે. અને એટલા માટે કેપિટલ A ઓબ્લિક સ્મોલ a, કેપિટલ B ઓબ્લિક સ્મોલ b અને કેપિટલ C ઓબ્લિક સ્મોલ c તરીકે દર્શાવ્યું છે. તો ટૂંકમાં અહીં એક કાલ્પનિક આપણે ઉદાહરણ લઈએ છીએ, જેમાં એક રંગસૂત્ર છે જેના ઉપર આ 3 જનીનો ABC છે એ રેખીય ક્રમમાં આ રીતે ગોઠવાયેલા છે. હવે આ ત્રણેય જનીનો એક ચોક્કસ સ્વરૂપ પ્રકાર અથવા તો ચોક્કસ લક્ષણના નિયંત્રણ સાથે સંકળાયેલા છે. એની જોડ છે એ પુષ્પના રંગનું નિયંત્રણ કરે છે, બીની જોડ છે એ પરાગરજના લંબાઈનું નિયંત્રણ કરે છે, અને સીની જોડ છે એ પ્રકારની ઊંચાઈનું માનો કે નિયંત્રણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ, કેપિટલ એ પ્રભાવી જનીન છે જે વાદળી રંગના પુષ્પ માટે જવાબદાર છે. સ્મોલ એ પ્રચ્છન્ન જનીન છે કે જે લાલ રંગના પુષ્પ માટે જવાબદાર છે. કેપિટલ બી એ પ્રભાવી જનીન છે જે લાંબી પરાગરજ નામના અન્ય લક્ષણ માટે જવાબદાર છે. અને જે સ્મોલ બી છે, બરાબર, એ પ્રચ્છન્ન છે, એ ગોળ પરાગરજ નામના લક્ષણ માટે જવાબદાર છે. જુઓ અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ તો કેપિટલ એ પ્રભાવી જનીન છે જે વાદળી રંગના પુષ્પ માટે જવાબદાર છે. સ્મોલ એ પ્રચ્છન્ન જનીન છે એનો વૈકલ્પિક કારક જે લાલ રંગના પુષ્પ માટે જવાબ છે. કેપિટલ બી એ લાંબી પરાગરજ માટે એનો વૈકલ્પિક કારક સ્મોલ બી એ ગોળ પરાગરજ માટે જે પ્રચ્છન્ન જનીન છે. કેપિટલ સી એ ઊંચું પ્રકાંડ જે પ્રભાવી જનીન છે, અને સ્મોલ સી એ વામન પ્રકાંડ નીચું પ્રકાંડ જે પ્રચ્છન્ન જનીન છે એની માટે જવાબદાર છે. તો આ ત્રણેય જનીનો વચ્ચે આપણે અંતર શોધીશું, અને અંતર શોધવા માટે આપણે સંકરણ દરમિયાન પુનઃસંયોજન આવૃત્તિનો ઉપયોગ કરીશું. હવે સ્વાભાવિક વાત છે કે પુનઃસંયોજન આવૃત્તિ જાણવું હોય તો સંકરણ યોજવું પડે. તો આપણે અહીં એક સંકરણ યોજી રહ્યા છીએ. સંકરણ છે દ્વિવિષમ યુગ્મી કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, અને એની સાથે આપણે પ્રચ્છન્ન સજીવ સ્મોલ એ સ્મોલ બીનું સંકરણ યોજીએ છીએ. તો અહીં તમે જુઓ કે દ્વિવિષમ યુગ્મી કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બીનો રંગસૂત્ર ગોઠવણી કઈ પ્રકારની છે. એના એક રંગસૂત્ર ઉપર કેપિટલ એ અને કેપિટલ બી છે, અન્ય રંગસૂત્ર ઉપર સ્મોલ એ અને સ્મોલ બી છે. જે પ્રચ્છન્ન છે એના બંને રંગસૂત્ર ઉપર સ્મોલ એ સ્મોલ બીની ગોઠવણી છે. તો આપણે અત્યારે પ્રથમ એ અને બી જનીન વચ્ચેના અંતરને જાણીએ છીએ, અને એટલા માટે આપણે એવું સંકરણ યોજીએ છીએ જેમાં એ અને બી જનીન છે એના વારસાગમનનો અભ્યાસ અહીં જોઈશું, અને એના લક્ષણના વારસાગમનનો અભ્યાસ જોઈશું. તો અહીં આપણે જોઈ શકો છો તમે કે દ્વિવિષમ યુગ્મી કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બીના એક રંગસૂત્ર ઉપર કેપિટલ એ કેપિટલ બી, અન્ય રંગસૂત્ર ઉપર સ્મોલ બી છે. જ્યારે જે પ્રચ્છન્ન સજીવ લીધેલો છે એના ઉપર સ્મોલ બી અને સ્મોલ બી છે. હવે આ સંકરણનું એક પરિણામ અહીં હું મૂકું છું, બરાબર. એક કાલ્પનિક પરિણામ છે જેના આધારે આપણે પુનઃસંયોજિત આવૃત્તિની ગણતરી કરીશું. તો આ બંને પિતૃઓ છે. પહેલો પિતૃ છે જે અહીં જોઈ શકો છો કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, જે વાદળી પુષ્પ અને લાંબી પરાગરજ ધારણ કરે છે. બીજો પિતૃ પ્રચ્છન્ન છે જે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ છે એને ધારણ કરે છે. ચલો, હવે એમના વચ્ચે જ્યારે સંકરણ થયું તો સ્વાભાવિક વાત છે કે 4 પ્રકારની સંતતિ પેદા થશે. લાંબી વાદળી પુષ્પ અને લાંબી પરાગરજવાળી જે પિતૃ જેવા લક્ષણ ધરાવે છે, પ્રભાવી પિતૃ જેવા લક્ષણ ધરાવે છે. હવે વચ્ચેની બે પુનઃસંયોજિત છે જેમાં વાદળી પુષ્પ અને ગોળ પરાગરજ અને લાલ પુષ્પ અને લાંબી પરાગરજ જોવા મળે છે. તો 2 અને 3 એ પુનઃસંયોજિત સંતતિઓ છે, જ્યારે છેલ્લી સંતતિ એ પ્રચ્છન્ન પિતૃ જેવી છે, લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. હવે એમનું પ્રમાણ કેટલું મળે છે? કુલ આપણે 400 સંતતિઓ મળી. કેટલી સંતતિઓ મળી? 400. જેમાંથી 150 સંતતિઓ છે એ પ્રભાવી પિતૃ જેવી છે, એટલે કે એમની પાસે વાદળી પુષ્પ અને લાંબી પરાગરજ છે. બીજા 150 નીચેના 150 જુઓ સૌથી છેલ્લે, એ પણ પ્રભાવી પિતૃ જેવી, પ્રચ્છન્ન પિતૃ જેવી છે, લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. જ્યારે વચ્ચેની જે પુનઃસંયોજિત સંતતિઓ છે એ કેટલી મળી રહી છે? 50-50 મળી રહી છે. એટલે કે 50 એ લાલ પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવે છે, અને 50 એ વાદળી પુષ્પ અને ગોળ પરાગરજ ધરાવે છે. તો ટૂંકમાં કુલ સંતતિની સંખ્યા 400
પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સંતતિની સંખ્યા 100. કારણ કે આપણે આ બંને 50ની ગણતરી કરવી પડશે, 50-50, તો કુલ પુનઃસંયોજિત સંતતિઓની સંખ્યા 400માંથી કેટલી થશે? 100. હવે આપણે પુનઃસંયોજિત આવૃત્તિ એટલે પુનઃસંયોજનની આવૃત્તિની ગણતરી કરીશું, COVની ગણતરી કરીશું. એનું સૂત્ર અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. ફરીથી જુઓ સૂત્ર. સંકરણ દરમિયાન પુનઃસંયોજનની આવૃત્તિ, જેને ઇંગ્લિશમાં COV કહેવાય. COV મતલબ ક્રોસિંગ ઓવર વેલ્યુ અથવા તો ગુજરાતીમાં વ્યતિકરણ આવૃત્તિ. તો આ વ્યતિકરણ આવૃત્તિ પુનઃસંયોજન આવૃત્તિનું સૂત્ર એમ કહે છે કે પુનઃસંયોજન આવૃત્તિ બરાબર સંકરણ દરમિયાન પુનઃસંયોજિત સજીવોની સંખ્યા ભાગ્યા પેદા થતા સજીવોની કુલ સંખ્યા. તો અહીં ઉપરના ભાગમાં આપણે મૂકીશું સંકરણ દરમિયાન પેદા થતા પુનઃસંયોજિત સજીવોની કુલ સંખ્યા અને છેલ્લે નીચેના ભાગમાં આપણે મૂકીશું પેદા થતા સજીવોની કુલ સંખ્યા. તો આપણા સજીવો કુલ કેટલા પેદા થયા છે? 400. એટલે કુલ સજીવોની સંખ્યા કેટલી છે? 400. અને સંકરણ દરમિયાન જે પુનઃસંયોજિત સજીવો કેટલા પેદા થયા છે? 50 + 50 100. એટલે ઉપરનું મૂલ્ય પુનઃસંયોજિત લક્ષણો ધરાવતા સજીવોનું મૂલ્ય થશે 100 અને કુલ સંતતિનું મૂલ્ય થશે 400. 100 / 400 કરીશું એટલે 1/4 25%. આપણે COVનું મૂલ્ય કેટલું મળશે? 25%. તો આ રીતે પુનઃસંયોજિત આવૃત્તિ A અને B વચ્ચે કેટલી મળે છે? 25%. A અને B એકબીજા સાથે અલગ થવાની જે સંભાવના છે પુનઃસંયોજન દરમિયાન એ 25% રહેલી છે. એની આવૃત્તિ 25% તરીકે આપણે ગણીએ છીએ. ચલો હવે આ મૂલ્યને યાદ કરો, આ સૂત્રને યાદ કરો. 1% પુનઃસંયોજનની આવૃત્તિ એટલે 1 સેન્ટીમોર્ગનનો એકમ. એટલે જો 1 સેન્ટીમોર્ગનનું મૂલ્ય 1% પુનઃસંયોજન આવૃત્તિ જેટલું હોય તો સ્વાભાવિક વાત છે કે 25% પુનઃસંયોજન આવૃત્તિનું મૂલ્ય 25 cm જેટલું રહેવાનું છે. ટૂંકમાં આ બંને જનીનો A અને B વચ્ચેનો જે અંતર છે એ 25 જનીન એકમ અથવા તો 25 સેન્ટીમોર્ગન એકમ તરીકે ગણીશું. ચલો અહીં આપણે જોઈએ છીએ A અને B જનીનો વચ્ચેનું જે અંતર છે એને આપણે ગણીએ તો A અને B જનીનોનું વચ્ચેનું જે અંતર છે એ એમના વચ્ચેની પુનઃસંયોજન આવૃત્તિ જેટલું છે. અને પુનઃસંયોજન આવૃત્તિ કેટલી મળે છે? 25%, 25%. અને એનો મતલબ થાય છે કે A અને B જનીનો વચ્ચેનું અંતર કેટલું થવાનું છે? 25 સેન્ટીમોર્ગન એટલે કે 25 cm. તો બહુ સીધી સાદી ગણતરી છે. બહુ તમે સરળતાથી સમજશો કે કોઈપણ સંકરણ દરમિયાન બે જે લક્ષણો છે એ લક્ષણોના વારસાગમન દરમિયાન એમના વચ્ચે જે પુનઃસંયોજિત લક્ષણો પેદા થાય છે એના આધારે સંકરણ દરમિયાન પુનઃસંયોજિત આવૃત્તિની ગણતરી કરવામાં આવે છે. કઈ રીતે ગણતરી કરશું? તો સંકરણ દરમિયાન પેદા થતા પુનઃસંયોજિત સજીવોની સંખ્યા ભાગ્યા કુલ પેદા થતા સજીવોની સંખ્યા, અને જે આપણા કેસમાં અહીં 100/400 એટલે કે 25% મળે છે. અને આ સૂત્ર પણ બહુ સરળ છે કે જેટલી ટકાવારી પુનઃસંયોજનની મળશે, COVની મળશે, એટલું જ સેન્ટીમોર્ગનનું મૂલ્ય હશે. તો 25% આપણે COVનું મૂલ્ય મળે છે, મતલબ કે 25 સેન્ટીમોર્ગન એ બે જનીનો વચ્ચેનું અંતર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ જ રાખીશું આ જ બાબતને. અને હવે આપણે B અને C વચ્ચેનું અંતર, B અને C વચ્ચેનું અંતર અને બાદમાં A અને C વચ્ચેનું અંતર છે એ સંકરણ દરમિયાન પેદા થતા જે પુનઃસંયોજિત સંતતિ છે એના આધારે ગણીશું.